સુરેન્દ્રનગરના સરલાના પ્રકૃતિપ્રેમી યુવાનની રાષ્ટ્રીય પક્ષી મોર ઉછેર માટે થનગનાટ। આશરે 40થી વધુ મોરનો કર્યો ઉછેર। દરરોજ 400 રૂપિયાનું ચણ રાષ્ટ્રીય પક્ષીના ચણ માટે વાપરે છે। મોરી તાલુકાના સરલા ગામે સેવાભાવી અને પ્રકૃતિ પ્રેમી યુવાન એવા રાકેશભાઈ બોગીચા ઉર્ફે લાલાભાઈએ મોર ઉછેરનું સરાહનીય કાર્ય છેલ્લા 12 વર્ષથી કરી રહ્યા છે અને તેમાં પણ છેલ્લા 4 વર્ષથી તો નિયમિત રીતે રાષ્ટ્રીય પક્ષી એવા મોરના બચ્ચાઓને પણ પાણી ચણની સ્વખર્ચે સેવા આપે છે, જેમાં હાલમાં મોરની સંખ્યા 40થી ઉપર થઈ છે અને તેઓને જોઈને ટવકા કરી પક્ષીઓ પણ આવકારો આપતા હોય તેવા દ્રશ્ય સરલા ગામે વહેલી સવારે જોવા મળે છે। રાકેશભાઈએ જણાવ્યું હતું કે તેઓ એક સામાન્ય નોકરી કરતા હોય તેમાંથી દરરોજ અનાજ ચણ માટે 400 રૂપિયાનો ખર્ચ થાય છે અને સવાર સાંજ ટાઈમસર હાજરી આપવી પડતી હોય છે। ફક્ત 5 મોર હતા ત્યારેથી તેઓ કાર્યરત હતા। આજે 40થી વધુ ઉપરની સંખ્યા થતાં મને આનંદ છે। નાનો હતો ત્યારથી મોર પ્રત્યે મને લગાવ અને લાગણી હતી અને મને પ્રિય પક્ષી મોર હતા, એટલે તેનો ઉછેર થાય અને સંખ્યા વધે એ માટે પ્રયત્ન સાથે કામગીરી ચાલુ કરવામાં આવેલ અને 40ની ઉપર સંખ્યા થઈ છે। એના ટવખાથી મને આનંદ માણવા મળે છે। આવનાર સમયમાં હજુ પણ સંખ્યા વધે તે માટે પૂરા પ્રયત્નો રહેશે। ખરેખર મોર એક લાગણીશીલ પ્રેમાળ પક્ષી છે। હાલ વૃક્ષોની સંખ્યા ઘટતી જાય છે ત્યારે તેઓને રહેવાની ખૂબ જ તકલીફ ઊભી થતી હોય સાથે વન્ય પ્રાણીઓનો પણ ભય રહે છે, ત્યારે મોર બચાવવા પણ એક કઠિન કામ છે। ત્યારે સરલાના લાલાભાઈએ એકદમ કાર્ય કરી સરલાનું નામ પણ ગુજરાત ફલક ઉપર લઈ ગયા છે।